સુરત શહેરના આંગણે અનંત શ્રી વિભૂષિત પશ્ચિમાનાશ્રય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીનું આગમન ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન અર્થે થવા જઈ રહ્યું છે। ભવ્ય શોભાયાત્રા દ્વારા તેમનો ઢોલ નગારા અને પુષ્પોના વરસાદ સાથે યજમાન શ્રી વરજાંગભાઈ રાણાભાઈ ચિલેરિયા પાલ ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને કરવામાં આવ્યું છે। તેમના નિવાસ સ્થાને આહિર સમાજની બહેનો દીકરીઓએ પરંપરાગત પહેરવેશમાં સુંદર સ્વાગત કર્યું હતું। આ વિશેષ કાર્યક્રમમાં શંકરાચાર્યજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં યજમાન વરજાંગભાઈ રાણાભાઈ ચિલેરિયા તથા પરિવારને આદિ શંકરાચાર્યજીના સમયથી પરંપરાગત ચાલી આવતી પાદુકા પૂજનની વિધિનો ન ભૂતો ન ભવિષ્યતિ જેવો અનેરો લાભ મળ્યો છે। આ પાવન અવસર પર સુરત શહેરના ધર્મપ્રેમી લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ અનેરા અવસરનો આનંદ લીધો હતો। તારીખ 9 થી 17 એપ્રિલ સુધી ગુરુદેવના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ યજમાન પરિવાર આહિર વરજાંગભાઈ દ્વારા પાઠવવામાં આવ્યું છે। સુરતના અડાજણ પાલ રોડ સ્થિત દેવ્ય વિલા બંગલો ખાતે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ 9 દિવસ માટે નવરાત્રી અનુષ્ઠાન સત્સંગ પ્રવચન તથા દર્શનાર્થે પધાર્યા છે। નિખિલ મિશ્રા, GTV ન્યૂઝ, સુરત।